સુરેન્દ્રનગર જિલ્લામાં હડતાલ પર ઉતરેલા 476 આરોગ્ય કર્મીઓને નોટિસ આપી ખુલાસાઓ માંગવામાં આવ્યા છે। 10 અધિકારીઓની ટીમોએ 476 આરોગ્ય કર્મીઓના ખુલાસાઓ લેવાના શરૂ કર્યા છે। ટેકનિકલ કેન્ડરમાં સમાવેશ કરી પગાર ધોરણ લાગુ કરી ખાતાકીય પરીક્ષા રદ કરવા માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે। તમામ હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓને જિલ્લા પંચાયતમાં બોલાવવામાં આવ્યા હતા। 476 કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના અપાઈ છે। હાજર નહીં થાય તો ફરજ પરથી દૂર કરવાની ચીમકી આપવામાં આવતા આરોગ્ય કર્મીઓમાં રોષ જોવા મળ્યો છે। હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મી પાસે ખુલાસા માંગવામાં આવ્યા હતા। આરોગ્ય કર્મીઓએ માંગ નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી હડતાલ પર રહેવા મક્કમ છે। સરકાર માંગ સ્વીકાર કરે તેવી માંગ કરવામાં આવી છે। हमारी अचोक्कस मुदतनी हड़ताल जे चालू है जे अन्वये अमने कारणदर्शक नोटिसो चार्जशीटो अने बीजा अन्य लीगली कागळिया जे अमने पाठवा छे एना जवाब करवा अमे आज रोज आव्या छीए के अमारी मुदत कोई गैरबंधारणीय के खोटी नथी अने अमारी जे आ हड़तालने लीधे जे पब्लिक उपर जे आरोग्य विषयक सेवाओने लीधे जे खराब असर थाय छे तो अमारी मागणीओ बने एटली झड़पी पूर्ण करी अने आ पब्लिक ने पड़ती मुश्केली झड़पी दूर करवा अमे विनंती करी। अमे जे के अमे 2022 में जे हड़ताल में अमारू सरकार जलवा मुकेशभाई छे अमे फीमेल हेल्थ वर्कर छीए बधा बहनों पण अमारी खाताकीय परीक्षा માટે અમને લોકોને કીધું કે ખાતાકીય પરીક્ષા લેશો તો જ તમને આગળ સુપરવાઇઝરમાં પ્રમોશન મળશે આમ છે તેમ છે એ રીતના બધી વાત કરે અને પહેલા અમારો આજથી 2024માં જ્યારે હડતાલ કરી હતી ત્યારે એ લોકોએ અમારો જીઆર કર્યો હતો ત્યારે અમને એ લોકોએ કીધેલું હતું કે અહીં અમે તમારી બધી માંગણી પૂરી કરશું। બીજા બધા રાજ્યોમાં ગ્રેડ પે નો વધારો છે 2800 4200 અને એવા બધા ગ્રેડ પે છે। એક ગુજરાત રાજ્ય આરે જ અન્યાય કરેલો છે સરકારે એના માટે અમે અત્યારે બધા આરોગ્ય કર્મચારીઓ અમે અત્યારે ઉપસ્થિત થયા છે અને અમે 11 દિવસથી હડતાલ કરીએ છીએ છતાં અમારી હજી આ કઈ માંગણીને સંતોષાય કઈ છે નહીં। હજી અમને